સુરતમાં કરોડોના કોન્ટ્રાક્ટમાં ડુપ્લિકેટ પેઢી કૌભાંડનો આક્ષેપ થયો છે। વિવાદ ઓડિશાનો છતાં ગુજરાત પોલીસ હેરાન કરતી હોવાનો દાવો છે। શાશ્વત શાહનો આ આક્ષેપ છે। તેમની પેઢી નામે ડુપ્લિકેટ પેઢી ઊભી કરાઈ રાજકીય ભક્ત ધરાવતા લોકોએ ડુપ્લિકેટ પેઢી બનાવ્યાનો દાવો છે। ક્યુપ્રાઇટ ઇન્ફોટેક પેઢી પર ખોટા દસ્તાવેજ અને પાન કાર્ડના ઉપયોગનો આરોપ છે। ડુપ્લિકેટ પેઢી બનાવી સરકારી પેમેન્ટ મેળવી છેતરપિંડી કર્યાનો દાવો છે। ઓડિશા સરકાર તરફથી મળવાપાત્ર 9 કરોડનું પેમેન્ટ મેળવવા આ કાવતરું છે તેવો દાવો। ખોટી રીતે પાર્ટનરશિપ ડીડ બનાવી ફરિયાદીની જાણ બહાર ફેરફાર થયા। તેમને અને પરિવારને જેલમાં પુરાવી દેવાની પણ ધમકી છે। પેમેન્ટ વિલંબ થતા તપાસ કરાતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। સુધીર ચરખાવાલા, મનોજ ગાંધી, નિલેશ રાણાવત, ભાવિન લાપસીવાલા, અશોક ડી આહિર, સંદીપ પાટીલ, જીતેશ શાહ સામે આક્ષેપ કર્યા। નાસિક ઇકોનોમિક વિંગ અને ઓડિશાની સીઆઈડી દ્વારા તપાસ કરાઈ। ફરિયાદીએ ગુજરાત હાઈકોર્ટ, ઓડિશાના ઉચ્ચ અધિકારી સુધી ગુહાર લગાવી। કેસમાં રાજકુમાર પાંડ્યન, ડીવાયએસપી એએમ કેપ્ટન પરેશાન કરતા હોવાનો આરોપ છે। આરોપી મોટા નેતા અને મંત્રીઓના ફોટો બતાવી ધમકાવતા હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા। તો અહીંયા ઘણા બધા આક્ષેપ કરવામાં આવ્યા છે। પેઢી બનાવીને છેતરપિંડી કરાઈ હોવાનો દાવો છે। સુરતમાં કરોડોના કોન્ટ્રાક્ટમાં ડુપ્લિકેટ પેઢી કૌભાંડનો આક્ષેપ છે, જેમાં આ વિવાદ ઓડિશાનો છે છતાં ગુજરાત પોલીસ હેરાન કરતી હોવાનો દાવો કરાયો છે। શાશ્વત શાહ આ આક્ષેપ લગાવી રહ્યા છે। તેમણે કહ્યું કે તેમની પેઢીના નામે ડુપ્લિકેટ પેઢી ઊભી કરાઈ। રાજકીય ભક્ત ધરાવતા લોકોએ ડુપ્લિકેટ પેઢી બનાવી છે તેવો તેમનો દાવો છે। એમની ક્યુપ્રાઇટ ઇન્ફોટેક કરીને એક ભાગીદારી પેઢીની કંપની છે। એ કંપની અલગ અલગ સરકારી જે આંગણવાડીઓને એનો રિન્યુએશનનું ટેન્ડરિંગ પ્રક્રિયા કરેલી હતી અને ઓડિશા સરકારની ટેન્ડરિંગ પ્રક્રિયાની કાર્યવાહી કરી ટેન્ડર મેળવેલું હતું અને કામકાજ પૂર્ણ કરી આપેલું હતું। અને જે અમારી કંપની છે ક્યુપ્રાઇટ ઇન્ફોટેક, એના નામની એક બોગસ પેઢી આ સામાવાળાઓએ બનાવી અને એમના મેળા પીપનામાં એ લોકોએ જે કોઈ પણ રજિસ્ટર્ડ કંપની નથી, કોઈ એમના રેકોર્ડ પર નથી, તેમ છતાં ઓડિશા સરકાર તરફથી અમારા ખાતામાંથી પૈસા બોગસ પેઢીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે। અને એ વ્યક્તિઓ જે આપણા ગુજરાતના છે અને એમને મારા જે અસીલ છે એમના નામનું જ્યારે સુરત ગુજરાતમાં હાજર નથી, ઓડિશા ખાતે હાજર છે, ત્યારે બોગસ ડીડ બનાવ્યું કે અમે એમને 83%, જે વ્યક્તિને કોઈ દિવસે મારા અસીલ મળ્યા નથી, કોઈ દિવસે જોયો નથી, એવા વ્યક્તિઓના નામે 83%ની ભાગીદારી અમે એને આપી દીધી છે। અને પેલા આપણા જે જૈન સંગીતકાર છે એમના નામે 2%ની એમને પણ મળવા નથી ગયા। તેમ છતાં આ 83 ને 85%ની અમારામાંથી ભાગીદારી અમારા અસીલ એ લોકોએ લઈ લીધી છે। એવું બોગસ ડીડ બનાવી નોટરી રૂબરૂનું। એ માંગ એક જ છે કે મારા વિરુદ્ધ જે ખોટી એફઆઈઆર થઈ છે સીઆઈડી ક્રાઇમની અંદર, એ વિરુદ્ધ જેને ફરિયાદ કરી છે અને જેને ખોટું કર્યું છે એ લોકો વિરુદ્ધ એફઆઈઆર થવી જોઈએ। શું ખોટી ફરિયાદ થઈ છે આપના વિરુદ્ધમાં? ખોટી ફરિયાદ એવી થઈ છે કે એ લોકોએ બોગસ ડીડ એક ઊભું કર્યું છે। એ ડીડની અંદર મારી ખોટી સાઇન અને અંગૂઠો મારીને એ ડીડની અંદરથી ગવર્મેન્ટ પાસેથી કરોડો રૂપિયા, ઓડિશા ગવર્મેન્ટ પાસેથી કરોડો રૂપિયા એ લોકોએ પચાવી લીધા છે અને ઊંધું આરોપ મારા પર નાખ્યો છે કે મેં કોઈને 83% ભાગ વેચી દીધો છે અને 83% ભાગ વેચીને એ લોકોએ કરોડો રૂપિયાનું કૌભાંડ કરેલું છે ગવર્મેન્ટ સાથે। સરકાર કેવી રીતના કોઈને એમને પૈસા આપી દે? એ લોકો ગવર્મેન્ટના મોટા અધિકારીઓ અને ગવર્મેન્ટના અમુક મોટા લોકો સાથે મેળાપીપણાથી આ ગવર્મેન્ટનું મોટું કૌભાંડ કરેલું છે। આપણે નામ બતાવો એમનું, કોણ કોણ છે મોટા અધિકારીઓ? અધિકારીમાં તો ગવર્મેન્ટમાં આપણે એવું છે કે ગવર્મેન્ટના કલેક્ટર સાહેબ છે અને રાજકીય લેવલે જોવા જઈએ તો એમના પીએમ સીએમ સાથે ઘણા મોટા કોન્ટેક્ટો છે। પીએમસીના ભાઈ કન્ટિન્યુ અવારનવાર એમની સાથે મળતા હોય છે અને એમને સાંભળતા હોય છે। એવા એ લોકોએ કન્ટિન્યુઅસ અમારી સાથે ચર્ચાઓ કરેલી છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રાકેશ, આખો આ મામલો શું છે, શું આક્ષેપ કરવામાં આવ્યો છે, પોલીસ તરફથી પણ શું કોઈ નિવેદન આપવામાં આવ્યું? जी बिल्कुल, ओडिशा सरकार द्वारा જે આંગણવાડીને રિનોવેશનને લઈને ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને તે ટેન્ડર સુરતના શાશ્વત શાહ દ્વારા પણ દેવામાં આવ્યું હતું અને ટેન્ડરની પ્રક્રિયા પણ પાર પાડી અને કામગીરી પૂર્ણ કરી સરકારને સુપરત કરવામાં આવી હતી। જોકે આ વચ્ચે શાશ્વત શાહ દ્વારા ગંભીર આરોપો એ કરવામાં આવ્યા છે કે તેની જે ક્યુપ્રાઇટ ઇન્ફોટેક નામની જે ભાગીદારી પેઢી છે તે ભાગીદારી પેઢીની બોગસ પેઢી છે તે ઊભી કરવામાં આવી હતી અને એક જ લોકો દ્વારા ઊભી કરવામાં આવેલી આ બોગસ પેઢીની અંદર 9 કરોડથી પણ વધુની રકમ છે તે જમા કરાવવામાં આવી હતી અને તેને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા શાશ્વત શાહ સામે તે કાર્યવાહી કરવામાં આવી હતી। પરંતુ બોગસ પેઢી અને જે શાશ્વત શાહની જે બોગસ ડીડ અને સહયોગ કરી અને આ પેઢી બનાવવામાં આવી હોવા છતાં પણ
સીઆઈડી ક્રાઇમ દ્વારા જે કાર્યવાહી કરવી જોઈએ તે કરવામાં આવી નથી, તેવા સીધા આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે. અને તેને લઈને ગુજરાત હાઈકોર્ટથી લઈને ઓડિશા સરકારના ઉચ્ચ અધિકારીઓ સુધી આ મામલે હવે ફરિયાદ કરવામાં આવી છે. અને આ ફરિયાદ કરાતા હવે સરકારી અધિકારી સાથે અન્ય જે બોગસ પેઢી ઉભી કરનારાઓમાં પણ છે તે હડકંપ મચ્યો છે. અને આ ફરિયાદ પાછી ખેંચવા માટે દબાણ કરાતું હોવાનો પણ ગંભીર આરોપ શાશ્વત શાહ દ્વારા કરવામાં આવ્યો છે. સુરત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન આ મહત્વના જે આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે. તો કે કોણ સાચું અને કોણ જૂઠું એ તો હવે તપાસના અંતે જ બહાર આવી શકે તેમ છે. પરંતુ આ એક સરકારને ચૂનો ચોપડવાનું પણ એક મસ્ત મોટું કૌભાંડ છે તે ક્યાંક લાગી રહ્યું છે અને તેની તપાસ કરવી પણ જરૂરી બની પડે છે. બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ.